મોટાભાગના લોકો ચોમાસાની તેમજ શિયાળાની ઋતુમાં નવા રોપા પોતાના ઘરે લાવતા હોય છે, જેને પોતાની અનુકૂળતા મુજબ કુંડામાં અથવા તો જમીનમાં રોપતા હોય છે. પરંતુ અમુકવાર રોપાની યોગ્ય કાળજી ન લેવામાં આવતા તે સુકાઈ જતા હોય છે. આજે આપણે નર્સરીના સંચાલક પાસેથી જાણીશું કે રોપાને ઘરે લાવ્યા પછી તેની કાળજી કેવી રીતે રાખવી. બેજી જગતાજી, ગામ મારું નાનીદો. મારી હાઈવે ઉપર નર્સરી છે, ઊંઝાથી મહેસાણા હાઈવે ઉપર ફતેપુરા બાયપાસ સર્કલની બાજુમાં. આપણે વાત કરીએ હવે રોપાના જે કાળજી રાખવાની હોય તો તમે એની શું વિશેષ કાળજી લો છો હાલ? અને જો મતલબ કોઈ ગ્રાહક આવીને લઈ જાય તો એને શું વિશેષ કાળજી રોપાની રાખવી પડે? આમાં બેન એવું છે કે અમુક જગ્યા એવી હોય કે જો ઉદ્યોગની પ્રોબ્લેમ હોય તો ઉદ્યોગની દવા નાખવી પડે. ટાઈમ ટુ ટાઈમ 2 મહિને તો ખાતર નાખવું પડે, પછી ઉદ્યોગની દવા નાખવી પડે, ટાઈમસર પાણી આપવું પડે. બસ આ ટ્રીટમેન્ટ કરવાની જરૂર હોય છે. બસ બરાબર છે. કોઈ અહીંયાથી રોપો લઈ જાય તો એને ઘરે જઈને શું ધ્યાન રાખવું પડે જેથી એ રોપો કરમાય નહીં? એમાં બેન ટાઈમસર પાણી આપવાનું હોય. જો કુંડાની અંદર વાયો હોય તો એને બહુ વધારે પાણી બી ના અપાય, કેમ કે અમુક લોકો 2 ટાઈમ પાણી આપતા હોય છે તો વધારે પાણીના કારણે બી ઉકાઈ જાય છે. એટલે એને જે કુંડાની અંદર માટી જે મેક્સિમમ થોડી પલળેલી હોય તો સુધી પાણી નહીં નાખવાનું, બહુ સુકાઈ જાય પછી પાણી નાખવાનું હોય છે. અને જમીનની અંદર વાયેલો રોપો હોય તો એને 2 દાડે 3 દાડે પાણી આપવાનું હોય છે. આ ઉપરાંત ખાતરની એવી કાળજી શું રાખવાની હોય છે એમને? ખાસ કરીને બેન એવું છે કે ખાતર છે તમારે 15 દિવસે નાખવાનું હોય. રોપો નાનો હોય તો 20 દાડે 1 મહિના એવું નાખવાનું હોય, અને રોપો બહુ મોટો હોય તો તમારે 10 દાડે 15 દિવસે એ પ્રમાણમાં ખાતર નાખવાનું હોય. બરાબર. એવા કોઈ છોડવા રોપા ખરા કે જેને ખાસ એક્સ્ટ્રા કેરની જરૂર હોય? એવા તો બેન પેલા 100 પીસ ને એવા ઇન્ડોર પ્લાન્ટ હોય છે કે એના છોયલાની બહુ જરૂર હોય અને પાણી થોડું વધારે જોવે. અચ્છા, ઇન્ડોર પ્લાન્ટ હાલ તમારા પાસે કયા કયા છે? ઇન્ડોર પ્લાન્ટ હાલ મારા જોડે 8-10 વેરાયટી છે. પેટ્રા કોટન છે, લીંબુ કોટન છે, પેલા આરેલિયા છે, પછી ક્રિસમસ ટ્રી છે, એવા ઘણા બધા છે બેન. રોપાની કિંમતની વાત કરીએ તો અહીંયા મતલબ મિનિમમ કેટલા પૈસાથી ચાલુ થાય છે અને મેક્સિમમ કેટલા સુધીના રોપા અહીંયા આગળ મળી રહે છે? અહીંયા બેન બધા અલગ અલગ ભાવના હોય છે. દાખલા તરીકે નાની તુલસી નાનો છોડ હોય તો 20 રૂપિયાથી સ્ટાર્ટ થાય. તુલસી છે કે પુદેલો છે કે મની પ્લાન્ટ છે, આવા નાની થેલીમાં રોપા હોય તો 20 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. એના પછી કોઈ ક્રિસમસ ટ્રી છે 200 વાળી, પછી એડેનિયમ 2-3 હજારવાળા છે, 4 હજારવાળા બી છે, સાયપ્રસ બી 4-5 હજાર. અલગ અલગ ભાવ, એ જે અલગ અલગ છોડ છે એ રીતે અલગ અલગ ભાવના બધા રોપા છે. નર્સરી સંચાલક રમેશજી જણાવે છે કે ખાસ કરીને ઘરે લાવ્યા બાદ રોપાની વિશેષ કાળજી રાખવી પડે છે. તેને તડકાથી, ઉધઈથી તેમજ વધારે પાણી ન અપાઈ જાય તેનું ખાસ કરીને ધ્યાન રાખવું પડે છે.